તો બાપા સીતારામના જય મંગળમાં જય મિત્રો તમે જોઈ શકો છો આપણે આ સરસ મજાનો કપાસ આપણે કરતાં મોટા થઈ ગયા છે એટલે 5 ફૂટ હશે એવું લાગે છે આમ અંદાજે કપાસને ઝીંડવા તો સારા સરસ મજાના દેખાય છે એટલો મોટો કપાસ છે આપણે કપાસમાં નાખ્યું હતું દેશી ખાતર એટલે એમાં કાંઈ ઘટે જ નહીં આપણો કપાસ એકદમ સરસ મજાનો ઊભો છે અત્યારે કપાસ પીળો થવા માંડ્યો છે થોડો પણ હજી આપણે કંઈ વાંધો આવે નથી આપણે કપાસમાં જુઓ તો પેલી વીણી પણ શરૂઆત થઈ ગઈ છે એવું લાગે છે અને આ છે આપણો સરસ મજાનો કપાસ હાથમાં જુઓ દેખાય છે સરસ મજાનું ધોળું ફૂલ દેખાય છે આપણને ઓણ એમ હતું કે હાથીભાઈ આપણને કપાસમાં ફાવવા દેશે નહીં પણ વરસાદ આવ્યો તો પણ આપણા કપાસને કંઈ નુકસાન આવ્યું નથી અને આપણો કપાસ ઊભો છે લીલોસમ સરસ મજાનો એટલે આપણે કંઈ વાંધો નથી અત્યારે કપાસના ભાવ તો સારા છે 1000-1200 જેવા છે એટલા રહે એટલે આપણે વાંધો નહીં કપાસમાં સારું રહેશે આપણો કપાસ છે લીલોસમ સરસ મજાનો આપણે કપાસમાં કંઈ વાંધો નથી અને આ કપાસનું બિયારણ હતું આપણે સોંપેલો હતો જાદુ કપાસ કહેવાય તે કપાસના પ્રકાર તો ઘણા બધા આવે નામ પાર વગરના પણ આ જાદુ બી હોય એ કપાસનું સારું થાય છે ત્યારે વરસાદ આવતો તો ફૂલ તો આપણે કપાસ કંઈ થવા દેશે નહીં પીળો પડી જશે અને ખેરી પાંદડા ને એવું બધું ફૂલ ને એવું બધું ખેરી નાખશે પણ એ કપાસમાં કાંઈ વાંધો આવ્યો નથી ને આપણો કપાસ ઊભો છે લીલા લેર કરે છે સરસ મજાનો આ દેખાય છે અને પેલી વીણીની શરૂઆત થઈ ગઈ છે આ જો દેખાય છે સરસ મજાનું રૂ ધોળું ફૂલ